ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડી. તો ગાઈસ આજે તો મા મેલડીનો રવિવાર છે અને આપણે જવાનું છે સ્નેહ મિલનમાં. કલર નાખી નાખીને મારી જિંદગી જતી રહેશે તમારો મારો. સવાર પડી છે રુદુભાઈની. જો ક્યાં ગયો? ભાઈ શું કરે તું? બ્રશ કરે મોબાઈલ જોવે રહ્યો? શું આમ ના હોય? 10 વાગ્યા રવિવારની સવારે, એટલે તો 10-11 વાગ્યા સુધી પડી રહેવાનું નહીં. ગુડ મોર્નિંગ બોલ દે. બ્રશ કરતો કર. ગુડ મોર્નિંગ. ચલો ઉતાવળ રાખો. બોરબન લાયા બોરબન ખાવું નહીં તાર ભૂખ્યો રહું એમ કહે તાર પપ્પા. તાર પડીકા લાઈ લાઈ કરે હે. જો હું ના પાડું ને તોય શું જા આ જો પડીકા તમે ખવડાવો હો છોકરા. મને બધા બોલ બોલ કરે જો લાયા ને મને એમ કહે કે રીતે નખરાવો કચરો ખવડાવો. બિચારા નહીં, બિચારા આખો જ પડીકા જ ખાય બિચારા. કોકો ઉપાડે હજો અત્યારે કોકા હે આપણે ખા ને હું કે ના પી અત્યારમાં ઉઠીને તો અત્યારમાં કહેવાય ને વાગે જ છે 10:30 લેવું પડે બકા. આજે રુદુભાઈ દીવા કરે છે. માથેથી વાટું લઈ લે બી તો બસ. યસ રુદુભાઈની ઈચ્છા થઈ આજ કે હું દીવા કરો તાર દીવા કરો ને પછી નાસ્તો કરો. મેરડી બાન કે હોશિયાર કરી દો. થોડા અવગુણો હોય ને એને દૂર કરો. થોડાક અવગુણ છે એને દૂર કરો એમ. આ બાજુ જુઓ મેલ જોજો સામેથી દોડી આવશે. જય મા મેલડી. સબસ્ક્રાઈબરને આપી આરતી સરસ. લો જય મારી મા મેલડી. આજે તાજે રાખજો કે સુખી રાખજો એટલું કહેવાય. હા દિવ્યા ફાઈન ઘરે જવાનું હમણાં. જાનું ને એમના ઘરે ગેમ રમવા બિહાર દીધા દીદી. ચલો ગાઈસ આપણે બનાવવાની છે ફરાળી ખીચડી. તો તેલ મૂકી દીધું. 1:15 રુદુ બહુ ટાઈમે સિંચન ચાલુ કર્યું નહીં. ચલો ટીવી જોવાનું ખટકો કરો ન કરો તને તો હજુ રાત પડી કેવું હતા ગાઈસ. ચલો આપણે રેડી થઈ ગયા છીએ. કિરણ આવવાની છે હમણાં. આવશું કે મોડા તોય ફોન કરું. ગાયત્રીને કરું. હા તું પહોંચી ગયો? મેચી તાર મામા ક્યાં છે? ચલો રુદુ તૈયાર. ચલો ટીવી બંધ કરો. નકરી ટીવી શું જોજો કરે છે આખો દિવસ આમ પડ્યો આ પરિસ્થિતિ. ચાલ એ બ્લેન્કેટ ઓઢીને બેઠો જો. ઠંડી એમ તારો ભાણાને કીધું નતું? ભાણાને ફોન આવ્યો મને કે તમે કીધું. ચલ ચલ કીધું ને. હા ઝુકેગા નિશાલા ઝુકેગા નિશાલા. લે અંદર જોવા આવે શું જોવા આવે? આય ગાઈસ અહીંયા બર્થડેનું ફંક્શન પણ છે. આપણે ઇન્વિટેશન આવી છે બટ આપણે જવાનું છે સ્નેહ મિલનમાં એટલે આપણે રહી જશું. ફર્સ્ટ બર્થડે છે અરુણાબાની પૌત્રીનો. નહીં દીધું આપણે બર્થડેમાં જ્યાં વગર રહી જશું. ચાલ ઊભો થા. કાલ હોત તો જાત ને. ચાલ આજ બી ભેગું થયું કા બર્થડે સ્નેહ મિલન. ચાલ શ્રી મિલનમાં જવું પડે.
હા પણ આપણા સમાજનું એટલે આપણે જવું જ પડે નહીં તો બર્થડેમાં જાત. ચલો મેં યુટ્યુબ કેમ ચાલુ કર્યું છે ને એનું કારણ હું તમને કહું. જુઓ સ્નેહ મિલનનો ફોટો દેખાય રે, શાંતિ રાખ. આ આપણી નવી શરૂઆત છે. જો પહેલી સ્ટાર્ટિંગની શરૂઆત 25 નેક્સ્ટ વર્ષે ગિફ્ટ આપવાનું છે એટલા માટે ચાલુ કરી છે ગાઈસ મેં, કારણ કે હું કંઈક સારું કાર્ય કરી શકું ને સમાજ માટે, કોઈ ગરીબો માટે. તો ગાઈસ પ્લીઝ મને સપોર્ટ કરજો. એક કે કરાવી દેજો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. 1K પૂરા કરી દો ગાઈસ, તો આથી વધારે આપણે સારું કામ પછી મમ્મી અમને પાર્ટી આપશે. હા પાર્ટી આપીશ ને કંઈક સારું કાર્ય કરશે એટલે જ યુટ્યુબ ચાલુ કરી છે. ચાલો કરિયાની બત્તી ચાલુ. આપણે મેલડીમાં દયા છે, આપણે જરૂર નથી, બટ હેલ્પ કરવા માટે મેં યુટ્યુબ ચાલુ કરી છે. આજ કહું છું, કીધું નહોતું પણ હવે કહું છું ગાઈસ, હેલ્પ માટે જ મેં કરી છે યુટ્યુબ ચાલુ. તો ગાઈસ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, 1K પૂરા કરી દેજો ગાઈસ. તો ચાલો આપણે જઈએ સ્નેહ મિલનમાં. કર નકરું સ્પ્રે સાંઠ કરે ગંધ આવે. ચાલ સાડી કેમ પહેરી કહું? કેવી લાગે? કોને કીધું પણ સાડી બહુ ખુશ જા. એમ કે સાડીમાં બહુ સારી લાગે છે એટલે સાડી પહેરી. કેવું મોઢું કરે? ચાલ સ્કોડ આવી જઈ. બાપુ આયા, બાપુ નહીં બાપુના ભાઈ આયા. જો મશીન કરે, આ ખોલો તો ખરા. જો સંદૂકની પથારી ફેરવી દીધી. ઉતાવળ નખરી ઉતાવળ. હા ને ક્યાં ઠંડી લાગે તો મશીન છે મોટું, ખબર તો છે. તો આ છે બાપુને મેમો પર. અરે શું કહેવાય, માથું વિખાઈ જશે તને કહી દઉં. મશીન હમણાં ઉપર જ પછી અંદર વરે ને એટલે હા આને ઉલાળો બાપા સારું કરે ભગવાન. મશીન ગમેશ મને થાક આપણે લાવવાનું બહુ બધા ગ્રીજ છે. ભલે આવે હું ચલાવ તું તો ઉડે જ ને. થાલ લાવીશ ને પછી હું ચલાવીશ બાઈક બિહારીશ. માય ડ્રીમ, બિગ ડ્રીમ. મેરડીમાં જલ્દી પૂરું કરે મારું સપનું. નહીં રીધું? હા ટ્રાફિક તો આવે જ ને અમદાવાદમાં રહેતા હોય તો થાય જ ને ટ્રાફિક તો. સન્ડે રવિવાર હોય તો ટ્રાફિક તો હોય. માળવાડી દુકાન વાળો ક્યાં આ બાજુ એમાં જેટલા ભેગા થશે હમ બધા ટ્રાફિક કરે. અમને વાગ્યું નહીં. ઓહો આમ જો અરે કઈ કેવું ટ્રાય ઉલટ જો પાછળ તો ત્રીજા વાળાને બહુ નુકસાન થયું. ત્રીજી ગાડી આખો અંદર જતી રહી ગાડી. નહીં જોયું આખું પાછળ આખું બોનટ. હા મશીન ગાયત્રી પહોંચી ગઈ. ક્યારે ફોન આવે જ ગમની કરી જ સંભળાતું નહીં હોય બહાર. ઠંડી નહીં લાગતી હોય. ચાલ રુદુ આપણે આ ફોટોગ્રાફી કરવી. ચલો આ સાઈડ ને જોઈ બકા જવાનું આમથી હોય રે બાજુમાંથી આમ નીકળીને આગળ આવે એટલે એ આખા રાષ્ટ્રને પણ નુકસાન છે. એટલે જો સમાજમાં કર્તવ્ય પરાયણતાના જે ગુણો છે આપણા અને આપણે જે કર્તવ્ય પાલન કરવાનું છે એ બંધારણની દ્રષ્ટિએ આપણે કર્તવ્ય પાલન કરી અને કર્તવ્ય નિભાવીએ તો સાચો સમાજ સાચું ઊભું થઈ શકે.
અને તો જ આપણે બસ શાંતિ તમારે સમાજની સેવા કરી છે અને તો જ ગર્વથી કહી શકીએ કે આપણે પંચાયતન પૂજા વિચારો ચાલ્યા જ કરે તો ઊંઘ ના આવે. તેથી ભગવાન શાંતિનું દાન આપે કે બધા જ વિચારો લઈને માર્ગ માફ કર્યો હોય એમ આપણે બેઠો હોય ના વિચારો આપણા બાળકને નાનપણથી આપીશું એ સભ્ય સમાજ ઊભો થાય, એક સભ્ય નાગરિક ઊભો થાય અને સાચો કર્તૃત્વવાન આપણે આપણા બાળકને શીખવીએ. સમાજ પ્રત્યેના આપણા ઋણ પર્યાવરણને સાચવવાની વાત હોય તો જ ભગવાનને આપણે કહી શકીએ તો ભગવાન મારું યોગક્ષેમથી ચલાવે. યનન્યાસ્યતાં એ જ તેષાં વિત્તાં વિયુક્તાનાં યોગક્ષેમં મહામ્યમ. આ બધું કરીશું તો ભગવાન આપણું યોગક્ષેમ ચલાવે. અને નિલેશભાઈ ચાવડા સિપરથી એમનું સન્માન કરશે. તો નિલેશભાઈને પણ વિનંતી છે કે સ્ટેજ તરફ આવો. આગળ રણછોડભાઈ ચાવડા એમને પણ વિનંતી છે કે અહીં આગળ આવે. ચંદુભાઈ ચૌહાણ વણીથી તેમનું સ્વાગત કરશે. સ્મૃતિ ચિહ્નથી સન્માન કરી રહ્યા છે. દરેકને વિનંતી છે તાળીઓ પાડવામાં કોઈ કંજુસાઈ ના કરતા મહેરબાની કરીને દિલ ખોલીને તાળીઓ પાડજો, જેથી કરીને આવા ઉજળા યુવાનો આવડા યોજના બધા આપણને મળતા રહે સમાજમાં. રણછોડભાઈ ચાવડાનું સન્માન ચંદુભાઈ ચૌહાણ કરશે વણીથી. તાળીઓનો ગડગડાટ ન રોકાવો જોઈએ, ચાલુ રાખજો માતાઓ. આગળ ગણેશભાઈ ખીતાભાઈ રાઠોડ એમનું સન્માન મનોજભાઈ રથવી આદરણાથી કરશે. તો ગણેશભાઈને વિનંતી છે કે અહીંયા સ્ટેજ તરફ આવે. એ પછી હિતેશ કુમાર વણોલ નવરંગપુરાથી એમનું સન્માન હરિભાઈ પાવરા કરશે ગવાણાથી. તો વિનંતી છે સ્ટેજ તરફ આગળ આવો. હરિભાઈ પાવરા ગવાણાથી તેમનું સ્વાગત કરશે. આગળ ભરતભાઈ કમાભાઈ જાદવ નવાગામ. પર્સનલી પૂછા તો 250 ફેમિલીને ફોન કરીને આમંત્રણ આપ્યું છે તો તાળીઓ થઈ જાય એમના માટે. ગાયત્રી ખબર નહીં ગુલદસ્તો આવ્યો એ હે ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. સાહેબને હું વિનંતી કરીશ કે સમાજના દરેક બાળકોને આવી પ્રેરણા મળે એના માટે 2 શબ્દો કહેશે. ગેમ રમા લીધી રોજ ગેમ રમવા હાટુ ગયેલો માં રહેતા પરિવારોના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જ્ઞાતિબંધુ, माताओं, बहनों, नाना भूलकाओं, रख हौसला, वो मंजर भी आएगा. प्यासे के पास चलकर समंदर भी आएगा. थक कर न बैठ ए मुसाफिर मंजिल के, थक कर न बैठ ए मंजिल मुसाफिर के, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. धन्यवाद. તરીકે એમની પસંદગી કરી છે. તો આપણા સમાજ માટે ખૂબ જ ગર્વની બાબત કહેવાય આપણા સમાજ માટે કે તેઓ આઈપીએસ તરીકે એમની પસંદગી થઈ છે. એ પણ સમાજના પહેલા આઈપીએસ. તો ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. સમાજનું ગૌરવ કહેવાય. અને હવે આગળ આપણે સન્માનની જે 2-3 જણ બાકી હતા તો હિતેશ કુમાર વણોલને હું વિનંતી કરીશ નવરંગપુરાથી કે અહીંયા પધારે. અને હરી ત્યાં તમે લખીને ત્યાં સૂચના તમારી જે કોઈ તમારા તરફથી કંઈ કહેવા માંગતા હોય ગમે તે મૂકશો. અહીંયા જે સંચાલન એ બધું કરે છે જોશે અને કંઈ સુધારવા જેવું લાગે, સુધારો વધારો કંઈ અપડેટ કરવા જેવું લાગે તો એ કરતા રહેશે. સાથે રક્તદાન પણ આપણું ચાલુ છે. તો દરેકની વિનંતી છે કે રક્તદાનમાં ખાસ જોડાવો. જે દર વખતે પાર્ટી પ્લોટ આપણા સમાજને આપે છે તો તેમના સન્માન માટે નરેશભાઈ લકુમને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી તેમનું સન્માન કરે. મારે ઘડી મોબાઈલ ઊંચો કરો ને સારો આવે દરેક સભ્યોને નમ્ર છું. એમાં 21,000ના દાતા તરીકે રાકેશભાઈ સણોલ, વિનોદભાઈ સિંધવ, રણછોડભાઈ ચાવડા. તાળીઓનો ગડગડાટ ન રોકાવો જોઈએ કારણ કે આ ઉજળા પ્રસંગને જે ઉજળા બનાવે છે એવા આ લોકો છે. તો આગળ 11,000ના દાતાની વાત કરીએ તો ગણેશભાઈ ખીતાભાઈ રાઠોડ, હિતેશ કુમાર વણોલ, ભરતભાઈ કમાભાઈ જાદવ, પરેશભાઈ શિવાભાઈ ચાવડા કે જેમને આ ઉજળા પ્રસંગને
આપણે વધુ ઉજળા બનાવ્યા છે. કારણ કે આની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. ગમે ત્યારે ગમે તે કાર્યક્રમ કરવો હોય તો આ લોકો હંમેશા ખડે પગે હોય છે. સાથે સાથે એ ન ભૂલવું જોઈએ યુવાનોનું સન્માન. આપણા ઘણા એવા તેજસ્વી તારલાઓ છે કે જેમણે ઘણા એવા પ્રગતિ કરી રહ્યા છે. તો બાળકોના સન્માનની વાત કરીએ તો હિમાંશુ રાઠોડ કે જેણે ધોરણ 10માં 98.65% મેળવ્યા છે. તો એને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારશે. એમના સન્માન માટે હું રાકેશભાઈ સણોલના પિતા વસુ તાળીઓનું સન્માન તાળીઓથી ગડગડાટથી વધાવીએ કે આજે આ યુવાન છે કાલે તમારો યુવાન પણ અહીંયા હોય. તો દરેકને ખાસ વિનંતી પણ છે કે કોઈ દી એમ જ કહું નહીં લાગતું નહીં ટીવી મોબાઈલ હું ચાલે તો નમસ્તે, મારું નામ અહલ્યાબાઈ હોળકર છે. મારો જન્મ ઔરંગાબાદના જિલ્લાના બીડ ગામના તાલુકાના ચોટ ગામમાં થયો હતો. મારા પિતાશ્રીનું નામ માણકેરાવજી શિંદે હતું. મારી માતાશ્રીનું નામ સુશીલાબાઈ શિંદે હતું. મારો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં. એકવાર હું મેદાનમાં મારી બહેનપણીઓ સાથે રમતી હતી અને ત્યાંથી પસાર થતા માણકેરાવજી શિંદે એક દ્રશ્ય જોયું છે કે એક ઘોડો ગાંડો થયો છે અને હું ત્યાં મારા રેતીના બનાવેલા શિવલિંગની ત્યાં બેસીને રક્ષા કરું છું. ત્યારથી જ આ દ્રશ્ય જોઈને તે મનોમન નક્કી કરે છે કે હું જ એમની પુત્રવધુ બનીશ અને 8 વર્ષની ઉંમરે મારા લગ્ન થાય છે અને હું એક રાણી બની જાઉં છું. મારા પતિદેવ પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી હું મારવાડી પ્રજાની સેવા અને રક્ષા કરીશ. હર હર મહાદેવ. દીકરીબાને તાળીઓના ગડગડાટથી વધાવીએ અને એમનો પહેરવેશ જોઈ ચોક્કસ કહેવાનું મન થાય कि मैं भारत की तस्वीरों मृत्यु भूमि पर मिटने वाले मतवालों की पीर हूँ. उन वीरों की दुहिता हूँ जो रण प्रांगण में जूझ गए. उन शेरों की माता हूँ जो हंस झूला झूल गए. કહેવાય છે ને. અને દીકરીબાના સાહસને ખૂબ ખૂબ અભિનંદન. ફરી એકવાર તાળીઓથી વધાવીએ. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ તો જયવીરભાઈ જઈ રહ્યો છું જેના રચયિતા છે અભિજીત મુંડે. તો ચलिए शुरू करते हैं. जैसे तैसे वसुधा के इतिहास का वो काला पन्ना सबने मिलकर फाड़ दिया. धर्म के नीचे योद्धा को एक धर्मी कहकर गाड़ दिया. गाथा ये उस वीर की जिसके रोम रोम में दिनकर हो, जिसे दाम मिला जीवन पर जैसे बेलपत्र पर शंकर. अब शेष बची कहानी उनकी हम तो सुना ना पाएंगे. कहानी को विस्तार स्वरूप खुद कर्ण सुनाने आए कि यह अभी की है नहीं द्वापर की बीती बात. कि यह अभी की है नहीं द्वापर की बीती बात है. जहाँ कौन किसका है सगा और कौन किसके साथ है. जहाँ कौन है माता पिता और कौन भाई बंद है. जहाँ बिछड़ी लाशों पे बैठे स्वयं परमानंद है. जहाँ वंश के आधार मुझको व्यर्थ बतलाया गया और हक किसी का छीनने में अर्थ बतलाया गया. जहाँ दुर्योधन ही है सभी बस पक्ष उनके है. जहाँ बस कपट की बात है बस पक्ष उनके है. कृष्ण ही यहाँ धर्म की बस डोर लेके चल रहे. कृष्ण ही यहाँ धर्म की बस डोर लेके चल रहे. गोविंद ही है जो यहाँ दुख में हंसकर चल रहे. उनके अलावा कौन है जो मैं आगे मेरे टिक सके. अरे वो स्वयं ही है परम अवतार ले जो दिख सके. और रण में जो तो नियति पे क्यों ठोकते और मैं जवाब मांगू तो क्यों नियति ठोकते. नियति की कोई भूल नहीं से ચરણમાં નમાવવું જોઈએ. બેકારવો મુખ છે જો રહે વ્યર્થ બાતો में. જે આપણું મોઢું છે તે આખો દિવસ વાતોમાં વ્યસ્ત રહે છે પણ તે ભગવાનના શ્લોક બોલવામાં સમય આપતું નથી. એ આખો દિવસ કોઈ માસી સાથે કોઈ કાકી સાથે તો આખો દિવસ વાતો કરે છે. हीरे मोती से नहीं शोभा है हाथ की. આપણો હાથ હીરા મોતીથી શોભ્યો નથી પણ તે ભગવાનની આરતીમાં કે ભગવાનની સેવા પૂજા કરવા માટે શોભ્યો છે. એ હાથ જો ભગવાન કા પૂજન किया કરે. આપણો હાથ ભગવાનની પૂજામાં ઉપયોગ કરવો જોઈએ. ભગવાનના કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. ભગવાનની સેવા પૂજામાં ભગવાનની આરતી માટે બધા માટે ઉપયોગમાં લેવો જોઈએ.
मत वीर संकट से हनुमान छुड़ावे मन तन जान छुड़ावे राम तपस्वी श्री राजा जी के पास सभी राजा और मनुष्य लाए स्वयं जीव पर चारों युग प्रताप तुम्हारा है जगत उजियारा साधु संत के तुम रक्षक का हुक्म देना तेज समारोह आवे तीनों लोग आवे भूत पिशाच नहीं आवे महावीर जगन्नाथ सुना से रघुवीर संकट से हनुमान छुड़ावे मुझ का भी जान छुड़ावे राम तपस्वी राजा जिनके काज संतुल सदा और मनुष्य बनावे स्वयं जीवन पावे चारों को जी जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति दासा तुम्हारे मंत्र विषय माना लंके सब सत्य जाना तो जानो निताई मत को जानो प्रभु मुद्रिका में के देते सुगंध दे दे राम दुलारे तुम रखवाले होत ना गंदी पे साजे सब कृष्ण तुम रक्षक कहूँ को डरना तेज समारोह आपे तीनों लोग आपके काबे भूत पिशाच करने लावे महावीर जन नाम सुनावे सोवे चारों युग प्रताप तुम्हारा जगत उजियारा साधु મને કહું છું ભૂલી બના કે આવો ઉપાસ ચાલુ कर राम अर्थ सिद्धि नवनीत के लाता सो जी जानकी माता राम साय तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे मंत्र भीषण माना लंकेश्वर वे सब जाना विशेष तुम्हारो आवे जन्म जन्म के दुख विसरावे मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय रामचंद्र की जय उमापति महादेव की जय પૂરું કર્યું હર મહાદેવ હર. નમો આદિ અનાદિ માં તું ही ભવાની નમો આદિ અનાદિ માં તું ही ભવાની તું ही જગદંબા તું ही આજની અંદર આપણે વાર્ષિક રૂપે અહીંયા એકતા દર્શાવવા માટે જ ભેગા થઈએ છીએ તો એનો ફાયદો શું એના ઉપર હું એક આપણને એક વાર્તા કહીશ તમને હું એના ઉપરથી આપણને કેટલાક બોધ મળશે પણ એનું તાત્પર્ય એ છે કે સામાજિક જે અમુક વ્યક્તિઓ હોય છે કે જાણકાર હોય છે કોઈ એક પર્ટિક્યુલર ફિલ્ડના એમના દ્વારા આજે આપણને નોલેજ મળી શકે અને એમના દ્વારા આપણને ફાયદો થાય એ હેતુ હોય છે આપણને સમાજ સંમેલન એવું નથી હોતું ખાલી મળ્યા વાત કરી પછી છૂટા પડે પણ આપણામાં રહેલા વ્યક્તિગત ગુણને બહાર લાવવા માટે આ સમાજ સંમેલન હોય છે હું આપને એક સામાજિક એકતા ઉપર એક બંને જે ઈંડા હતા એને પાછો સમાવેશ કરી દીધો દરિયામાં પછી એ જે પક્ષી હતો ને દરિયાને એમ કીધું કે મને મારા ઈંડા પાછા આપે એમ તો એ દરિયાને તો અભિમાન કે આ એક પક્ષી શું મારું બગાડી લેવાનું તો એને હાંસી ઉડાવતા કીધું કે ના હું તને નહીં આપું પછી એ જે પક્ષી હતું એને ધીમે ધીમે દરિયાને પોતાની ચાંચે ખાલી કરવાનું શરૂ કર્યું અને આ જોઈને બીજા બધા પક્ષીઓ એની પાસે આવ્યા કે તું શું ગાંડા કરે છે કે આમ તારી ચાંચે ચાંચે કે દરિયો ખાલી થતો હશે કે તે પક્ષી એક સરસ એક લાઈન કીધી કે સલાહ દેની હે તો મત આઈએ સાથ દેના હે તો આઈએ અને આવી રીતે કેટલા પક્ષીઓ છે એમની મદદમાં જોડાય છે અને ધીમે ધીમે બીજા પશુઓ આવે છે બીજા પશુઓ પૂછે છે કે તમે બધા પક્ષીઓ શું ગાંડા થયો છો કે આવી રીતના છે કે દરિયો ખાલી થતો હશે કઈ તો ફરીથી પક્ષીઓ આ વાક્યને બાળકોનો ઉછેર સારી રીતે થાય છે ખૂબ ખૂબ છોકરીઓ આ બાજુ છોકરાઓ આ બાજુ અને બે બહેનોને વિનંતી કે હેલ્પમાં થોડા આવજો એમ કારણ કે અલગ અલગ આપણે કરીએ છીએ એટલે વીણાબાને હેલ્પમાં બે બહેનો આવજો યોગેશ્વરી બેન બ્લેક ટી શર્ટ વાળો યોગેશ્વરી બેન આયો ને હા કરે આયો ને કરે છે હા એને ખબર પડી ગઈ મારું મેં બી કોમલ બેન બહુ મારે લાંબુ છે સુરમે દેખાતો નહીં બહુ ઊંચો છે આ દુખે પછી આમ નામ રાખે પેલા કેવા બેઠા રાહ જોઈ એ દુખે હે એ દુખ દેવાંશને શરમ જો રિયલ નંબર આવી આ એક આ ડાઉન
નાખેલો ને દેખાતો નહીં ક્યાં જાય. તમે જુઓ છો બાળકોનું કોન્સન્ટ્રેશન એકદમ લો છે. મોબાઈલ અસર કરે છે. ખાસ કે એને તો બહુ ટીવી મોબાઈલ ક્યાંય ગયો એકે આયુક ના આવ્યો મને તો દેખાતો નહીં આમાં પેલા એક આવ્યું આવ્યું બધા મિક્સ થઈ ગયા બધા મિક્સ થઈ ગયા નંબર હતો એ નંબર હતો એ ટીવી મોબાઈલ જોઈ વેલા આવતો હોય તો જોઈએ રમવા આ શું કરવા આવ્યો ફોન જોવા આવ્યો આ કેમ છો મજામાં? બસ મજા તમારે બસ જો બેન બહુ લેટ થઈ ગયું રાત કેવું થઈ ગયું એ નહીં લગ્ન હોય આવતા મહિને હવે આ બોલે છે એટલે ફોન નહીં લેતા એવું છે હા અમારે નહીં ખબર જા રૂબરૂ જોડે રમજા જા ક્યાં હે હા કોમલ. જાની વીણાબેન અને યોગેશ્વરીબાની આઈડી તમારા હસ્તે જ આપો. હા જાહ્નવી ટાઈમ નહીં પોતાનો. એ આવે છે તું તો આઈ તરત અલ્યા એ જાનુ એ ગિફ્ટ મળી વાહ એ રાહી અરવિંદભાઈ નાળોદા વોટર કલર રુદ્ર માટે લઈ જાઓ ને જાનુ રુદ્ર માટે લઈ જાઓ વાહ વાહ હા એમાં ગિફ્ટ લઈ આવી આમ જો પેલા રુદુભાઈ ભાઈ જાજો દીદી આપશે અહીંથી જા આ બાજુથી જા દિવસ ક્યાં ગયો પહેલા છોકરીઓની લાઈન આપણે લઈશું અહીંથી. બરાબર એક એક છોકરીનું આગળ મોકલું છું. અહીંથી ઇનામ તમે આપતા રહો. નિષ્ઠી ચલો કોમલભાઈથી ચાલુ કરો. હા, એક એક ગેંદ આપતા રહો. ના નથી લઈને આવ્યો જસી હા, બતાવો પાછું આવી દે. છોકરાઓમાં કોઈ ઇનામ બાકી હોય છોકરા કે છોકરીઓમાં તો પ્લીઝ મમ્મીઓ એમને મોકલજો આવીને લઈ જાય. કેમ? ના એવું નહીં એ તો બધાને આપે છે બોલ હાય હાય ગાઈસ એમ કે ગાઈસ હું પ્રાઇઝ જીતી ના એમ કે પ્રાઇઝ જીતી જો બોલ વાહ 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 બ્લડ ડોનેશન જો કોઈને કરવાની હોય તો પતાવી દો. 10 મિનિટ પછી હવે બ્લડ ડોનેશનનું કાઉન્ટર આપણે બંધ કરીએ છીએ. ભાઈઓમાં પણ કોઈને જો ઈચ્છા હોય તો અત્યારે આપી દે. જમ્યા પછી ઓછામાં અડધો કલાક બહુ ઠંડી લાગે બહુ ઠંડી લાગે તો તકે મેં જે કે હે એ જાદુ રમશે કરવા તો બહેનોમાં તો ગરબાનું આયોજન કર્યું છે તો દરેક બહેનોને વિનંતી કે ગાર્ડનમાં ગરબા કરવા આવો અને દરેક ગુજરાતીની સાંજ છે તો કોઈ પણ કાર્યક્રમ હોય અંતમાં ગરબા તો થતા રહે છે. कैसे हो વિનંતી છે એ રીતે લઈ જવા જેટલા જરૂર હોય એ રીતે એકમાં 2 કેલેન્ડર છે. તમે ફોન ના ઉપાડ્યો
चलो खाना खाने के ए मस्ती बहु करे जानू के चलो जमवा बोल बोल क्या ऊपर मजा है संजय पकड़ा संजय कुमार ने पकड़ा બધા કેવો ઉભો ઉભો વાતું કરે દાઢી પકડા દાઢી એ સંજય જઈએ છીએ ચલો મળશું પછી આઈસ પછી ઘરે ના એમને ઘરે જાઉં ઘણા ટાઈમથી જઈ જ નહીં ચલો આવજો એન્જોય લો કેવો ઉભો અહીંયા બહુ રખડી લીધું બહુ રખડી અહીંયા જો ખાઈ ગયો તો એ જો એને મળવા ગયો બહુ કાઢશે આજ ચાર્જિંગ નહીં રહ્યો મોબાઈલમાં હાલ એ તાર વિડીયો બનાવ્યો તો જોજે શું બોલું જબરજસ્તી જબરજસ્તી બોલ બોલ આ બાજુ ફરી ચાલે सब्सक्राइब कर दो इसको इसको किसको किसको इसको रुद्रा को हम गुजराती सब्सक्राइब करना सब करना सब सब्सक्राइब हाँ ये अच्छा व्लॉगर है इसको ये? सब करना सब्सक्राइब थैंक यू क्या थैंक यू जमन अरे क्या थैंक यू रुदु चलो चलो बर्थडे बोलવાનું ભૂલી ગયા આપણે એ આવતા બર્થડે હો ચાલ બાય બસ બસ પણ હાય બસ ચાલો બહુ મસ્તી થઈ ફરી બાદ બતરી જો નહીં યસ એ લેન ફોટો એવું છે હે આપણે બ્લોગ જોવે એવું છે અહીંયા આપણે બ્લોગ જોવે ને બ્લોગ એમ શું નામ છે શું આદિત્ય આદિત્ય ઠીક ચલો ચાલો બધું મન કે શર્મા તો એ બ્લોગ માં જો શરમાય બહુ શરમાય સાચી વાત હા 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 આવું હોવું જોઈએ જો જો પાછો આવ્યો ચલો ચલો પેલી જાનું રાહ જોવે હે રુદુ રુદુભાઈ એ વાહ શું લીધું વાહ પિંક પિંક કલરનું ડાયરી જો જાનુનો ફોટો રહ્યો જો જાનુનો ફોટો નાની નાની બેન કાલ સ્કૂલ જવાનું ને શેની છુટ્ટી સબમિટ કરવા જવાનું એટલે પતી ગયું પછી પરમ દિવસે ને ક્રિસમસ કાર્નિવલ પેલા ગેમ્સ ને બધું પછી બુધવારે તો છે જ વાહ વાહ ગાઈસ જાનુને મજા કે જાનુને મજા તો મેં આપણે ઉપર શું અરે એટલા લીપ બંધ કરી દે એવું છે હે બસ એને શું ચોટાડ્યા નહીં સીધા ભરાઈ દીધા હા એટલે નીકળી જાય 13 ફ્લોર છે આપણું 10 ફ્લોર છે 10 હા 13 સુધી છે આપણે 10 ફ્લોરે એક રહી ગયું હમણાં છે ને આપણે ઊભા થયા ને તો એક મળી ગયું ને બીજું મળી ગયું કમારે જો આવી રીતે હોય બતાવો જોઈ ગઈ ખોલવા માંડી જો એ જાનુ છું જો તારી મમ્મી બતાવે છે લાઈટ કરો આમ જો અહીંયા ઈ પછી ખોલ આ બે વાયર પેલા ઓન કરવાના સ્વિચ રુદુ ક્યાં ગયો રુદુ સ્વિચ પાડો બેન બરાબર પેલા જોઈન કરવાના શું આવ્યું નીચે નહીં મને એમ કે પેલું બોર્ડ મળી ગયું કાટોડિયા દેખાય પાડો છે આ ગંદવા
રુદ્ર વાર ભેગા કર દો બેટા વિડીયો થઈ ગયો છે તો જોજે હો પછી કાલ હો તું આવીશ અંદર કાલ સાંજે જોજે સ્કૂલથી આવે ને કાલ તો રજા હશે ને જો કેવું પાગે 2 BHK ને પેલા કરતા પેલું તો કેવું હતું નહીં ત્યાં છે ને ગેલેરીઓ નાની સ્ટોરી ત્યાં ગેલેરી નાની હે ને હા આમાં સ્પેસ સારો હોય મોટો એક્શન વાળા બીજો નહીં ને તો એક્શન નસી વાડે કેવું બેઠા દિવ્યા બેન તો હોશિયાર છે તે શું આ તો મારો ટાઈમ નતો તો બનાવી દીધું આજો જાનું બસ એમ બોલ તો કોઈ સાચી વાત છે ખબર ના પડે તમને બગાડી જ મૂકો સાચી વાત અમારા એ જ છે અતિ સાચું એવું જ હોય ને બધું ધ્યાન રાખવું પડે પછી કે લ્યો આવું થઈ ગયું નહીં 6, 7, હા 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, હા, 18. જો થી ચાલુ જો એ એ ચાલુ થી જાનું જો આ કેમ ના છે જાનું આમ જો આ તો છે મહિના લે વાય નથી કહેવાય ને એટલે અમને હા એટલે આપણે એડવર્ટાઇઝમેન્ટ ચલો આવજો હવે તમે જાઓ તમે તાર મોડું થાય ચલો જય માતાજી જય માતાજી એ જાનુ જમા એમ આવજો ભાઈ હા હા વાંધો નહીં એ જાનુ જાનુ આવજો એ મામી બોલાજો મામી ચલો બોલા બાય હે તને ઉચકાવાનો હતો બાય કર દે ચાલ બાય ટાટા ગુડ નાઇટ ગુડ નાઇટ કેવો જોતો ગાડી બધી જતી રહી હા બધા જતા રહે ને 2-3 ગાડી છે આ ચલો આવજો બસ હો ચાલો જય માતા હા જય માતા શેખ ના માર નહીં ખાવો મને માથું મને માર નહીં ખાવ બકા મને માથું કે મને કઈ ખાવું નહીં હા એના હાટો હોય એક વસ્તુ લાવજો ઓલી જામ વાળી ઓલી ગુલકી આવે ને હા મમ્મી હાટો આઈ લાવજો હો મારો તાર ખાય લેતો આવજો એમાં કોરેલા ખુલી જાય કેન્ડી હો કેન્ડી જામુન કેન્ડી જામુન કેન્ડી જામુન કેન્ડી બે લાવું ને એક જ હા તો તમે લે હા તો લાવજો બે રંગોલી હારું જાહેરી ક્યાં જાય 10-15 મિનિટ લાગે ઓહ પાર્સલ લઈ તો યાર બીજ લે ને તાર પાર્સલ કરીને તો ગાડીનું મેદાન કરી તું પાર્સલ કરી દે ઓહ પેમેન્ટ થઈ ગયું હા તો કરી દે ને બસ ના આવે રહ્યું રંગોલી કરી કેવું હાલે હાલે તો જો બહુ વાર કર્યો બહુ વાર કરી સાચી વાત કેટલી ભીડ હતી ખબર 15-20 મિનિટ થઈ બકા અહીંથી જો અમને બહુ દેખાય કેટલા પૈસા છે 240 કાઢી દે ને ચાલો યુપીઆઈ માં કરવા હતા ને ચલો જવા દો એટલે ગૂગલ પે ફોન પે ફોન પે આઈ ફોન પે ફોન પે ગૂગલ ફોન પે પે ચલો ના જવા પાડો. દો હે ના રે કંટાળવા સાચી વાત લીક તો હોય આજ તો રવિવાર હજુ આજુ મશીન ઉભો જેને કંટાળો નહીં આવતો હોય સાચી વાત હોય ઉભો રહે એમ છે મશીન ઓળખું જ છું હું તો મોટું મશીન હે એમ તો કહું જ્યુસ નવી નથી વાગે મારા નામની ચિઠ્ઠી આવી દીધું મારું નામ આવે એટલે કેવું મસ્ત લાગે નહીં સારું કામ આપણે કરતા રહીશું માતાજીની પ્રાર્થના કરવી નહીં સારું કાર્ય કરશું આપણે આગળ જતા હજી વધારે કરશું ગાઈસ તમે સપોર્ટ કરજો અમને કા યસ
સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી દેજો ગાઈસ. ગાઈસ આજ તો અમે 1000 પૂરા ના કર્યા મમ્મીને સન્ડે 1000 પૂરા કરવાના હતા પણ નથી આવે. એ લાગ્યું મને થઈ જશે થઈ જશે ચલો. બટ તમે લોકો ખાવાનું તો કર્યું છે જ. આજ નહીં તો અઠવાડિયે પછી પણ થશે તો ખરા. ચલો ગુડ નાઇટ કરી દે જામુન મારે ખાવી હતી. ઠીક છે. મેં લાવી દીધી મમ્મી હું ત્યાં પેમેન્ટ કરી દઉં ઓનલાઈન હું બધા વિડિયો સારો લાગે જો ને આમાં કહું શેર સબસ્ક્રાઇબ કરજો. બોલ શું બોલ? પેમેન્ટ કરીને પેલો કેશિયર નતો કેશિયર ઉભા હા હા તે ઈ કે હસો મંડ્યો કેમ તે એક જણો હતા ને બાજુ મતલબ લેવા આવ્યા હતા એ કીધું તો ઇન્સ્ટાગ્રામ में रील बनाता है ना मैं तेरे को दिखाऊंगा नहीं नहीं એ इन्हें तो ओळखता આપણે પણ हम थाम तो कह रहे ठीक, थे कि तेरा नाम क्या है यूट्यूब में बनाता हो क्या है ना वीडियो आप देखना. मैं कીધું वीडियो बना लिया तो नहीं यार. मैं कીધું आप ऊपर गुजराती तो मैं कીધું ગુજરાતી मैं કીધું હા ગુજરાતી પણ મને લાગ્યું એને મને એમ કીધું કે મને મને લાગ્યું લાગ્યું તું હિન્દી. ઇંગ્લિશ. મેં કીધું ના હું તો ગુજરાતી જ છું મારું નામ રુદ્ર એ તાર વિડીયો મોબાઈલ હતો બનાવી લેવા ને થોડોક યુટ્યુબમાં ગૂગલા કરે ભૂલી ગયો આટલી વાર ઉભો રે મને યાદ ના આવી જો મારું નામ કે વિડીયો બનાવો છે. ચલો ગુડ નાઇટ જય માતાજી જય મા મેલડી. મારી જામુન તે પપ્પા આવે એટલે કિટકેટ શેક કિટકેટ શેક 11 વાગી ગયા જો. ચલો કિટકેટ વાળું જો એટલે હવે 1 મિનિટ લાય કિટકેટ તો ફ્રીઝરમાં મૂકી દો નાખવા જો ફ્રીજમાં મૂકી દો ફ્રીજમાં અરે યાર કપડાં બદલી નાખે જો ઓય હારે ખાઈ લો ને ખાવીશ તો ખાવી તો મસ્ત છે. ત્યાં ખાવીશ હે ખાવીશ કેમ નહીં ખાઈ લો જાબુ હોય એવું જ લાગે જાબુ ખાતા લાય બટકું ભરે